ખેતીના ખોજમાં લાઠી સંતોકબા મેડિકલ સેન્ટર લાલજી દાદાના વડલે કૃષિ મેળાનું કુલપતિ ડૉક્ટર ટીબડિયાની અધ્યક્ષતામાં પ્રારંભ. લાલજી દાદાના વડલાની શીતળ છાયામાં ચાલતી અને અનેકવિધ સેવામાં વધુ એક સેવાનો ગોવિંદભાઈ ધોળકિયાની દૂરદેશીએ પ્રારંભ. ખર્ચ વગરની ખેતી ઝેર મુક્ત જીવનથી વધુ એક સેવા શરૂ કરતા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના મોભી ગોવિંદભાઈ ધોળકિયાની દૂરદેશીએ નવી મુહિમ ઉપાડી. લાઠી સંતોકબા મેડિકલ સેન્ટર સંચાલિત આરોગ્ય ધામ લાલજીદાનો વડલો એટલે અનેક માટે ઉપકાર છે. નિરામય આરોગ્ય જળ તીર્થ વ્યસન મુક્તિ પર્યાવરણ શ્રી રામકૃષ્ણ કલામ આરોગ્ય પ્રોજેક્ટ સૌર ઉર્જા ફરતા દવાખાનાના ઉપરાંત ઘરે બેઠા સાત્વિક ભોજન પ્રસાદ સેવાઓ દૂર સદૂર રહેતા વડીલો માટે આશીર્વાદરૂપ બની રહે છે. આરોગ્ય ધામ લાલજી દાદાના વડલાના તમામ ટ્રસ્ટીગણ લાઠી તાલુકાના 35 જેટલા ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક અગ્રણી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ ખેડૂતોની ઉપસ્થિતિમાં સફળ કૃષિ મેળો યોજાયો હતો. ખેડૂતો માટે નવી મુહિમ ઉપાડી લે લાલજી દાદાના વડલાના ચેરમેન રાકેશભાઈના નેતૃત્વમાં પ્રારંભાયેલી મુહિમ સામાજિક સરપંચના અમૂલ પરિવર્તન લાવનારી બની રહેશે. આહાર જ વિચાર પ્રદાનનું માધ્યમ છે ત્યારે શુદ્ધ ઝેર મુક્ત ખોરાક માટે કૃષિ ક્ષેત્રે ગોવિંદભાઈ ધોળકિયાનો ઉમદા વિચાર સર્વ સ્વીકાર બનશે જ. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી. આયોજન કર્યું. પ્રફુલ્લ દાદા આમ તો બધા જ એમને ઓળખો છો. હું વિશેષ એટલા માટે કહીશ કે ખૂબ આગળ વધી રહ્યા છે. સાથે સાથે તમારા બધા મિત્રો પરિવાર અને આ વડલાના શું કહેવાય કાર્યક્ષેત્રમાં જોડાયેલા 35 ગામના લગભગ ખેડૂત મિત્રો આજે અહીંયા ઉપસ્થિત છે. ત્યારે આજની આ બેઠક આપણા માટે ખૂબ મહત્વપૂર્ણની બેઠક છે. આજના વિચારો લઈને કંઈક આપણે સંકલ્પ કરીને જવાનું છે કે આગળ કંઈક આના પરિણામો આપણને અહીંયા મળવા છે. પ્રફુલ્લ દાદાએ શરૂઆતમાં વાત કરી કે બગસરાની બાજુના 5 ગામો મેં દત્તક લીધા છે. હું માનું છું એવું કે બાપના જેને ન વાળ્યા એ બાવાના શું વાળે. હું મારા ગામ 5 ગામોમાં હું મહેનત ન કરું પ્રાકૃતિક કૃષિની આટલી મોટી જવાબદારી લઈને ત્યાં પરિણામ ન અપાવું ન લાવવું તો મને લાગે છે કંઈક ખોટું ગણાય. એમ આ જિલ્લામાં પ્રફુલ્લ દાદાએ જે ઈચ્છા વ્યક્ત કરી છે અને રાકેશભાઈ તમે અને હજુ ગોવિંદ કાકા સાથે પણ અમારી મુલાકાત થશે. હું વાઇસ ચાન્સેલર બન્યો ત્યારે 2 દિવસ પછી ગોવિંદ કાકાનો ફોન આવ્યો અને એમણે મને કહ્યું હતું કે સાહેબ તમે ખૂબ મોટી જવાબદારી લઈ રહ્યા છો ત્યારે આ કૃષિ યુનિવર્સિટીને આગળ વધારવા માટે મારી કોઈ પણ પ્રકારની જરૂર પડે તો ચોક્કસ મને મળજો, આવું એમણે કહ્યું. હું એવું વિચારું છું કે લાઠી તાલુકાના આપણે આજે નક્કી કરીને અમુક ગામો જો દત્તક લઈને આગળ કામગીરી આપણે કરીએ એને ફોકસ કરીએ તો ચોક્કસ આપણને આમાં પરિણામ મળશે અને એમાં અમારી યુનિવર્સિટી અને બધા વિભાગોને પણ જોડીને આપણે આગળ કામ કરીશું. હવે બેઠેલા છો ને એ કોઈ વિચારતા નથી કે મારો દીકરો ખેડૂત બને. એ સ્થિતિએ આપણે અત્યારે પહોંચ્યા છીએ અને એ પણ જાણો છો ખેતી વગર આગળ કશું થવાનું નથી. કોરોના મહામારીમાં આપણને બધાને ખબર પડી કે બધા ચક્રો બંધ હતા, એક ખેતીનું ચક્ર ચાલુ હતું અને પેટને લાગે વળગે છે ત્યાં સુધી ખેતી વગર છૂટકો જ નથી. તો એને આગળ વધારવા માટે આપણે ખેડૂતના દીકરા તરીકે અત્યારે જે સારામાં સારી ખેતી પદ્ધતિઓ હોય એને કેમ આગળ ન લઈ જવી. મિત્રો અહીંયા આપણે ભટક્યા બહુ કરતા છીએ. जगदीश पारिक जी को सुन के मेरे को लगा कि इन्होंने जो अचीवमेंट किया वो ऑर्गेनिक फार्मिंग में किया, जैविक खेती में किया. जैविक खेती ने એને ખૂબ એ સમયમાં કામ કર્યું હશે અને જરૂરી પણ છે કે વિષમુક્ત ખેતી એ પણ એક એનો વિચાર છે. એની સાથે સાથે જોઈએ તો હવે સાયન્સ અને ટેકનોલોજી એટલી બધી આગળ વધી, એમાં આપણા ગુજરાતનો નહીં પણ દેશનો તમે જો અભ્યાસ કરો તો વર્ષોથી ઓર્ગેનિક ફાર્મિંગ જૈવિક ખેતીનો પ્રચાર અને પ્રસાર ભારત સરકારને બધી યુનિવર્સિટીઓ કેમ્પસો બધા કરે છે. મોટા મોટા વિભાગો કાર્યરત કરી દીધા છે. છતાં પણ અત્યારે આપણે એમણે જે વાત કરી ને પ્રાકૃતિક ખેતી કુદરતી ખેતી એના જે પ્રોટોકોલ ડેવલપ થયા છે એના આધારે જે પરિણામ મળી રહ્યા છે આની જો કમ્પેરિઝન કરો તો 30 વર્ષમાં એવા કોઈ ખેડૂતોમાં વધારે ફાર્મ નથી બન્યા કે જે ટકાઉ હોય અને ખેડૂતને પહેલા વર્ષે જ ઓર્ગેનિક ફાર્મિંગમાં જૈવિક ખેતીમાં
એના ખર્ચા કાઢી અને સસ્ટેનેબલ આગળ વધી શકે. મિત્રો, વિચાર હું તમારી આગળ એટલા માટે મૂકું છું કે દરેક લોકો માનો કે ખેતીના વિવિધ જે પદ્ધતિઓ છે ને એની પોતાની ખૂબ સરસ મજાની ચર્ચા આપણી સાથે કરે છે. આપણે ચોક્કસ જે વિષ મુક્ત ખેતી તરફ આગળ વધવાનું જ છે. नहीं વધીએ तो શું પરિણામો આવે એ મારે કોઈને સમજાવવાની જરૂર નથી, કારણ કે छोड़ के आ गया, पुनः खेती करने लग गया। आज तक जो मैंने खेती की है वो सब खेती जैविक की है। जैविक के अलावा मैंने मृदा में मेरे हाथ से जहर नहीं डाला, क्योंकि एक मृदा में जहर डालने से वो जहर पानी में भी आएगा, वो जहर हवा में भी आएगा, और वो आएगा जो आएगा सबसे पहले तो उसको मेरे बच्चे या मेरा परिवार खाएगा, मेरे उत्पादन को। इसलिए मुझे ये डर था कि जब मैं मेरे परिवार को बचा रहा हूं तो मेरे देशवासियों को क्यों नहीं बचाऊंगा। मैंने आज तक इस्तेमाल नहीं किया। धीरे धीरे क्या है, सब करीब करीब देश के जितने भी करीब बड़े नेता है सबको मैंने ऑर्गेनिक खिलाया। गोभी के फूल को उन्होंने तोड़ तोड़ करके खाया, और कच्चे को, यहाँ तक कि मोदी जी तक। तो मैं ये कह सकता हूँ कि ऑर्गेनिक में जो है वो और नहीं। और दूसरी बात यह है, ऑर्गेनिक करने के लिए लोग उत्सुक इसलिए नहीं है कि जो पुरानी पद्धति है वो लुप्त हो गई है। मेरे पास ज्वाइंट डायरेक्टर एग्रीकल्चर, डिप्टी डायरेक्टर, ये सब 55 आदमी ट्रेनिंग लेने के लिए आए। राजस्थान सरकार ने भेजा तो मैंने उनसे पूछा, सर आप पढ़े लिखे हैं, मान पढ़ हूं, आप मेरे से क्या ट्रेनिंग लेंगे, मैं आपको क्या ट्रेनिंग दूंगा, क्योंकि आपके पास तो यूनिवर्सिटी है, कृषि विज्ञान केंद्र है, मैं तो एक छोटे से जमीन का एक टुकड़े का मालिक हूँ, मैं आपको क्या शिक्षा दूंगा। तब उन्होंने बताया था कि हमें पढ़ाया गया है वो भी रसायन पढ़ाया है। आज तक नौकरी भी मैं रसायन में करते आ रहे हैं। अब जब 2-3-4 साल नौकरी में बच गए, अब कह रहे हैं जैविक करो, तो जैविक तो वही बता सकता है जिसकी उम्र 70 वर्ष से ज्यादा हो, क्योंकि उन्होंने बुजुर्गों को देखा है, करता है, इसलिए सरकार ने आपके पास ट्रेनिंग के लिए भेजा है। तो साथियों,